આપણે ગઈકાલે જોયું હતું કે વિધાનસભામાં જે પ્રશ્નોત્તરી કરવામાં આવે છે એ પ્રશ્નોત્તરીને લઈને જ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો। ત્યારે પ્રશ્ન આની સાથે એ પણ ઉઠે છે કે જો વિધાનસભામાં ધારાસભ્યો એમને જે પ્રશ્નો પૂછવા છે એ પૂછી નથી શકતા તો હવે પ્રશ્નોનું નિરાકરણ આવશે કેવી રીતે? જે પણ મત વિસ્તાર છે એમણે પોતાના જનપ્રતિનિધિઓને એટલા માટે ચૂંટ્યા છે કે એમના જે પ્રશ્નો છે, એમની જે સમસ્યાઓ છે એને વિધાનસભામાં જઈને રજૂ કરે, પણ જો એ પ્રશ્નો, એ સમસ્યાઓની રજૂઆત વિધાનસભામાં જ ન થઈ શકે તો એ સમસ્યાઓનું, એ પ્રશ્નોનું નિરાકરણ આવશે કેવી રીતે? જ્યારે આ પ્રશ્ન નિર્ભય ન્યૂઝના પત્રકાર રિદ્ધિ ઉંધાડે ગોપાલ ઇટાલિયાને પૂછ્યો ત્યારે તેમણે આ બાબતને લઈને શું વાત કરી છે, બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। આપણે ગઈકાલે જોયું હતું કે વિસાવદરના જે ધારાસભ્યો છે ગોપાલ ઇટાલિયા, એમનું વિધાનસભામાં જે ચોમાસુ સત્ર છે એના પ્રથમ દિવસે જ ગોપાલ ઇટાલિયાનું પણ વિધાનસભાની અંદર પ્રથમ દિવસ હતો અને એમણે પોતાના પ્રથમ દિવસના જે અનુભવો છે એ પણ શેર કર્યા હતા। ત્યારે આ દરમિયાન નિર્ભય ન્યૂઝના પત્રકાર રિદ્ધિ ઉંધાડે ગોપાલ ઇટાલિયા સાથે વાતચીત કરી હતી। એમણે જે મુદ્દાઓ ઉઠાવ્યા છે કે વિધાનસભાની અંદર જે પ્રશ્નો છે એની એ ખૂબ મર્યાદિત સંખ્યામાં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેને લઈને ઘણા બધા એવા પ્રશ્નો જેવી સમસ્યાઓ છે જે બાકી રહી જતી હોય છે અને આ સિવાય પણ અન્ય મુદ્દે ચર્ચા થઈ છે। સીધો એ અહેવાલ જ જોઈએ પછી આગળ ચર્ચા કરીએ। શું આપની સાથે રિદ્ધિ, અત્યારે મારી સાથે ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય જોડાયેલા છે। એક સવાલ પ્રશ્નોત્તરીમાં એમને પૂછ્યો અને એ નકારવામાં આવ્યો અને પછી એમને જેટલી પણ પ્રશ્નોત્તરી કરવામાં આવે છે અને જે ડ્રો થાય છે એમના ઉપર સવાલ ઉઠાવ્યા છે। સીધા તેમની સાથે ચર્ચા કરીએ। મને ખૂબ જિજ્ઞાસા હતી, સવારમાં તો ઉત્સાહ હતો, જિજ્ઞાસા હતી અને થોડીક નર્વસનેસ હતી, કેમ કે કોઈ દિવસ આપણે કોઈ જોયું ન હોય અંદરથી કેવી રીતે કામ કરે છે, તો ઉત્સાહ એવો ને એવો છે, જિજ્ઞાસા ઘણી ખરી પૂરી થઈ ગઈ છે અને નર્વસનેસ હવે ગાયબ થઈ ગઈ છે પહેલા દિવસ પછી। પણ તમે સવાલ ઊભા કર્યા છે। સવાલ કરવા જ મને અહીંયા મોકલ્યો છે વિસાવદર વાળાએ, મારું કામ જ એ છે સવાલ કરવાનું, તો હું તો સવાલ કરીશ ને, મારે શું કરવાનું? સરકાર તો મારી નથી, તો મને કયા હોદ્દામાં બેસા? સવાલ કરવાના, તો હું સવાલ નહીં કરું કોણ કરશે? પ્રશ્ન એ છે ને। પણ અત્યારે તમે જે ખોલ પાડી કે આ બધું આ રીતે થઈ રહ્યું છે, પ્રશ્નોત્તરી પૂછવાનું, ડ્રો આવે છે, તો આમની પહેલાના બીજા કોઈ ધારાસભ્યને ખબર નહીં હોય કે આવી ગડબડ અહીંયા ચાલે છે? એમાં બેન ખબર બધાને બધી હોય, પણ બધાને ખબર હોય ને એટલે કોઈ ન બોલે। અમારે તો શું હોય છે કે અમે જનતા સમક્ષ મુદ્દો લાવવા માંગીએ છીએ। વિધાનસભામાં પ્રશ્ન પૂછવાની જે આખી પદ્ધતિ છે ધારાસભ્યોએ સરકારને પ્રશ્ન પૂછવાની, એમાં કેટલા બધા બેરિયર્સ છે, લીગલ બેરિયર્સ છે કે તમે કેવી રીતે પ્રશ્ન ન પૂછી શકો અથવા ઓછા પૂછી શકો, એવી આખી એક સિસ્ટમ છે જેની મેં આજે જનતા સમક્ષ રજૂઆત કરી, કેમ કે જનતા જાણે તો જ આ અટકે। અહીંયા કોઈને રજૂઆત કરીએ કોઈ મતલબ નથી, કેમ કે એ તો બધાને બધી ખબર છે। જનતાને નથી ખબર કે વિધાનસભામાં પ્રશ્ન પૂછવાના હકનો ભાજપના ધારાસભ્યો દ્વારા કેવો દુરુપયોગ થઈ રહ્યો છે, કેમ કે ભાજપનો કોઈ પણ ધારાસભ્ય પોતાને મરજી હોય એવો પ્રશ્ન નથી પૂછી શકતો। ભાજપના દરેક ધારાસભ્યને પાર્ટી ઓફિસથી જેટલું કહેવામાં આવે એટલું જ એને કરવું પડે છે, જનતાનો પ્રશ્ન નથી પૂછી શકતા। એ આજે મેં તમને બધાને બતાવ્યું અહીંયા ટેબ્લેટમાં, તમે જોયું ને કેવી રીતે મેં પુરાવા સાથે બતાવ્યું ને કે ભાજપના 4 ધારાસભ્યનો પ્રશ્ન એક સરખો હોય, ભુજના ધારાસભ્ય, બનાસકાંઠાના, અમદાવાદના ત્રણેય ધારાસભ્યનો પ્રશ્ન એક સરખો કેવી રીતે આવ્યો? અલ્પવિરામનો ફરક નહીં, પૂર્ણવિરામનો ફરક નહીં, અને છે કે પ્રત્યયો જે લાગ્યો એનોય ફરક નહીં, સેમ પ્રશ્ન 3 જિલ્લાના ધારાસભ્યનો। એનો અર્થ એવો થયો કે આ પ્રશ્ન પાર્ટીએથી નક્કી કરેલો છે, ધારાસભ્યનો નથી। ધારાસભ્યનો હોય તો વિસ્તાર વાઇઝ અલગ અલગ હોવો જોઈએ, તો ભાજપના ધારાસભ્યોને બચારાને ઊંચી આંગળીઓ કરવી પડે છે અને જ્યાં કે ત્યાં સહીઓ કરી દેવી પડે છે, એટલે એમનું ગળું દબાવવામાં આવે છે પ્રશ્ન બાબતે। તો મારી ભાજપના ધારાસભ્યો માટે એક સહાનુભૂતિ છે કે ધારાસભ્ય તો છો તો કમસે કમ તમને મરજી હોય એ પ્રશ્ન તો તમે પૂછી શકો, ભલે જવાબ મળે ના મળે સરકારનો, પણ પ્રશ્ન તમારે મરજી જ નહીં પૂછવાનો। આ હાલત છે અહીંયા। તો પછી વિપક્ષના સવાલ તો કઈ રીતે સાંભળવામાં આવશે? વિપક્ષને તો નથી સાંભળતા ને, એ તો પ્રશ્ન છે ને, પણ છતાંય અમે એમાંથી તે પ્રયત્ન કરીએ છીએ, કેમ કે વિપક્ષની એક તો સંખ્યા બળ ઓછું છે, અમારી તો 5 જ સીટો છે, એટલે નિયમ પ્રમાણે 5 સીટો પ્રમાણમાં સમય મળતો હોય, એટલે હવે અમે પ્રયત્ન કરીએ છીએ, પણ
જેટલું સારું થાય એટલી કોશિશ છે. પણ તો આમની સામે સવાલ તમે ક્યાં ઉઠાવશો આજે થઈ રહ્યું છે એમાં? જનતાની અદાલતમાં. હમ. આ દેશની સૌથી મોટી અદાલત છે જનતાની અદાલત, કે જેમાં કોઈની ચાલાકી હાલતી નથી. બાકી બધે નાની મોટી, ભાઈ મામલતદારની કોર્ટમાં જાઓ તો મામલતદારની ચાલાકી હાલી જાય, કલેક્ટરની અદાલતમાં જાઓ તો એજન્ટોની ચાલાકી કામ કરી જાય, કાયદાની અદાલતમાં જાઓ તો સરકારી વકીલની ચાલાકી કામ કરી જાય, બીજી અદાલતોમાં જાઓ તો પોલીસની ચાલાકી કામ. જનતાની અદાલતમાં કોઈની ચાલાકી હાલે એમ નથી, ગમે એવી મોટી તોપ હોય તોય. તો અમે અમારો કોઈ પણ પ્રશ્ન હશે, અમારી કોઈ વાત હશે, રજૂઆત, તો છેલ્લે અમે જનતાની અદાલતમાં લઈ જઈશું. ત્યાં કોઈની ચાલાકી હાલે એમ નથી. એટલે મને તો જનતાએ પસંદ જ એ હાટું કર્યો છે કે અહીંયા જે કાંઈ વહીવટ હાલતા હોય ને મારે અહીંથી લઈ જઈને જનતાની અદાલતમાં મેલ દેવાના અને જનતાને જણાવી દેવાનું બધું. જનતાને જણાવી દો, જ્યારે જનતાના કામ ન થાય તમારી પાસે આવે, તમારું ના સાંભળે એટલે તમે જનતા પાસે જાઓ, તો આ બધું ચક્ર તો આમને ફર્યા કરે. તો સોલ્યુશન શું આમનું? એ જ સોલ્યુશન છે ને. જનતાનું કામ એટલા માટે ન થાય કે જનતાને ખ્યાલ ન હોય. નેતા એને છેતરતા હોય, ભાજપના સરકારના નેતાઓ. તો કામ કેમ નથી થતું, કોના લીધે નથી થતું, કયા તબક્કે અટવાયું છે, કોના કારણે અટવાયું છે, એ જો જનતાને ખબર પડી જાય તો કામ થાય કે ન થાય. મારું કામ શું કામ અટવાયું છે, કોના કારણે અટવાયું છે, એ અટવાડનાર વ્યક્તિ કે સંસ્થા કે સરકાર શા માટે અટકાવે છે, એ બધું જ જો જનતાની અદાલતમાં આવી જાય તો જનતાની અદાલતમાં ન્યાય થઈ જાય ને. જેણે આવું ખોટું કર્યું એનો તો પાછું કામ થવા લાગે. એટલે તમે જનતાની અદાલત ઉપર ભરોસો રાખો. દેશની સુપ્રીમ કોર્ટ ગણાય જનતા, એટલે એમાં ન્યાય હારો થાય. તો પછી વિસાવદરની જનતાના જેટલા પણ પ્રશ્ન છે ગોપાલ ઇટાલિયાની અદાલતમાં સોલ્વ થશે? બિલકુલ થશે, પ્રયત્ન કરશું. 100 હશે તો 100માંથી 50, 60, 70, 80, 20, 30 જેટલા પણ નિમિત્ત ભગવાન મને જે બનાવશે એટલા કરશું જ ને. કેમ નહીં કરીએ? એ તો કરવાનું છે અને એ જ તો કરીએ છીએ. અને એ સોલ્વ કરવા માટે તો અહીં પ્રશ્ન પૂછવાનો છે. હવે ચૈતર વસાવા પાસે 2 દિવસ છે, પછી પાછા જેલમાં જ જતા રહેશે. કઈ રીતે હવે લડત લડશો તમે બધા? અમારી લડત બહુ લાંબી છે બેન. એવું નથી કે મંગળવારે ચાલુ કરશું ને ગુરુવારે પૂરી થઈ જશે, કે ગુરુવારે ચાલુ કરીએ અને શુક્રવારે પૂરી થઈ જાય. એવી અમારી લડત નથી. આ લાંબી લડાઈ છે, સરકારો બદલવાની લડાઈ છે. આમાં ખૂબ વેઠવું પડે, ચડાવ ઉતાર આવે, સંઘર્ષ કરવો પડે, જેલમાં રહેવું પડે, ઘણા બધા પરિબળો છે. હું પોતે જેલમાં રહેલો છું અનેક વખત. ઈસુદાનભાઈને અમે બધા જેલમાં જતા. તો એક લાંબી લડાઈ લડીએ છીએ, એટલે તકલીફો વેઠવી એ અમારા જીવનનો હિસ્સો છે. પણ જે કાંઈ તકલીફો અમે અત્યારે ભોગવીએ છીએ એ અમને ઘડે છે, મનથી મજબૂત બનાવે છે, રાજકીય રીતે અમને સક્ષમ બનાવે છે. એટલે આ એક પાર્ટ ઓફ લાઈફ છે. ચૈતરભાઈ અત્યારે જેલમાં છે એ આપણા માટે સારી બાબત ન ગણી શકાય. એવો સક્ષમ કેપેબલ માણસ, એનો લાભ સમાજને જે મળવાનો એ ન મળે જેલમાં હોવાને કારણે. પણ એ માણસ જે દિવસે મંત્રી બનશે ત્યારે, મુખ્યમંત્રી બનશે, વડાપ્રધાન બનશે ત્યારે લાભ મળશે ને. તો આપણે ક્ષણિક લાભ ગુમાવીએ છીએ, મહિના 2 મહિનાનો, પણ સામે 50 વર્ષનો લાંબો લાભ મળે એવી કેપેસિટીનું નિર્માણ થઈ રહ્યું છે. તો ભગવાન મહાન છે, સારું કરશે. અને ચૈતરભાઈ 100% ગુજરાતમાં યુવાનો માટે, આદિવાસીઓ માટે ખૂબ મજબૂતીથી ઉભરી આવશે. તમે જે પ્રશ્ન છે સત્રમાં પૂછ્યો એ નકારવામાં આવ્યો. હવે જે વ્યક્તિ તમારી પાસે આશા લઈને આવ્યા હશે કે તમે આ પ્રશ્ન જે અમને આટલી બધી મુશ્કેલી થઈ રહી છે સમાધાન આવશે, હવે કઈ રીતે સમાધાન લઈને આવશો એ પ્રશ્નનું? બેન, સમાધાનના મલ્ટિપલ પ્લેટફોર્મ્સ છે. તમે એક વસ્તુ સમજો કે એવું નથી કે વિધાનસભામાં પ્રશ્ન રિજેક્ટ થયો એટલે દુનિયામાં ક્યાંય નહીં પૂછવાનો. દરેક પ્રશ્નનું એક પ્લેટફોર્મ છે. કૂપનમાંથી નામ કઢાવવું હોય અથવા ચડાવવું હોય તો એ પ્રશ્ન મુખ્યમંત્રી નથી પૂછવાનો, એ તલાટી મંત્રી મામલતદારે પૂછવાનો છે. અથવા તો મારે જમીનની 7/12માં કંઈ લોચો પડ્યો છે તો એ પ્રશ્ન તલાટીને નથી પૂછવાનો, એ પ્રાંતને પૂછવાનો. તો દરેક પ્રશ્નનું એક પ્લેટફોર્મ છે. એ પ્લેટફોર્મ, અહીંયા જે પ્રશ્ન પૂછવાના છે એ વ્યક્તિગત કિસ્સાના પ્રશ્ન નથી પૂછવાના, નીતિગત પ્રશ્ન પૂછવાના છે. કોઈ એક વ્યક્તિનું નામ ચડ્યું, ના ચડ્યું, નીકળ્યું, ના નીકળ્યું, લોચા લબાચા, એ પ્રશ્ન અહીંયા પૂછવાના જ નથી. વ્યક્તિગત કોઈનો પ્રશ્ન અહીં નથી પૂછવાનો, અહીંયા સમૂહનો પ્રશ્ન પૂછવાનો છે. તો મેં સમૂહના પ્રશ્ન પૂછ્યા છે. મેં 18 પૂછ્યા છે, એમાંથી 7 પસંદ થયા છે. તો આપણે તો હંમેશા કોમન મિનિમમ પ્લેટફોર્મ પર જ ચાલીએ છીએ ને. 7 પ્રશ્ન પૂછ્યા છે, આ વખતે 18માંથી 7 આવ્યા. આવતા સત્રમાં હું 300 પ્રશ્ન પૂછીશ, તો બની શકે કે 80 પ્રશ્નો સિલેક્ટ થઈ જાય. વાંધો શું છે? તો પ્રોસેસ જે છે ને. બિલકુલ ગોપાલભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. તો જે રીતે રિદ્ધિબેને પૂછ્યું કે
આ જે પ્રશ્નો છે એનું નિરાકરણ હવે ધારાસભ્ય તરીકે તમારી જવાબદારી છે, તો તમે કઈ રીતે લાવશો? એટલે ગોપાલ ઇટાલિયાએ જે સ્પષ્ટતા આપી છે કે જે તે લાગતા વળગતા જે વિભાગો છે, જે લાગતા વળગતા જવાબદાર અધિકારીઓ છે, તેની પાસેથી અમે આ પ્રશ્નોનું હવે સમાધાન મેળવીશું. અને અન્ય પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે. ગોપાલ ઇટાલિયા દ્વારા આ જે મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે તેને લઈને તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.